આ તરફ કચ્છમાં રાપર તાલુકામાં ખાતરની તંગીથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ખાતરના અભાવે ખેડૂતો હેરાન પરેશાન થયા। સવારથી લાઇનમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતું હોવાનો આરોપ છે। ધરતીપુત્રો માટે જાણે એક પછી એક મુશ્કેલીઓ રાહ જોઈને બેઠી હોય તેવી સ્થિતિ છે। પહેલા કમોસમી વરસાદે રડાવ્યા હતા અને હવે કચ્છના રાપર તાલુકામાં ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। વહેલી સવારથી જ કતારમાં ઊભા રહેવા છતાં માત્ર 2 બેગ ખાતર મળતું હોવાનું ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો। ખાતરની અછતથી વિવિધ પાક પર અસર થશે, જેના લીધે તાત્કાલિક યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા માટે ખેડૂતોમાં માંગ ઉઠી છે। બીજી તરફ આ મામલે ટૂંક સમયમાં ખાતર ઉપલબ્ધ કરવામાં આવશે તેવો નાયબ ખેતી નિયામકે દાવો કર્યો છે। વધુમાં આ બાબતે માન્ય કલેક્ટર સાહેબની તેમજ અમારા ખેતી નિયામક સાહેબની સૂચનાથી એ કંપનીઓ જોડે પણ પ્રોપર લાઇઝનિંગ કરેલું છે અને આગામી 2 દિવસમાં ક્રિપ્કો અને ઇફકોની રેક રાજકોટ ખાતેથી લાગવાની છે, જેમાંથી આપણને 1000 મેટ્રિક ટન જેટલું ખાતર રાપર ભચાઉની અંદર સપ્લાય થવાનું